નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ બરોડા ડેરીના ચેરમેન અને સહકારી અગ્રણી દિનુ મામા દ્વારા પાદરાના સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓના મતદારો તેમજ આગેવાનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાદરા એપીએમસીથી માંડીને વિવિધ સમિતિમાં દિનુ મામા સમર્થિત ઉમેદવારોની વિજય યાત્રા અવિરતપણે ચાલી રહી છે. એનાથી રાજકીય મોરચે પણ નીત નવા સમીકરણો મંડાઈ રહ્યા છે. ખરીદ વેચાણ સંઘ, બજાર સમિતિ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક તેમજ બરોડા ડેરીના મતદારોને એક જ જગ્યા ઉપર ભેગા કરીને દિનુ મામાએ આગામી દિવસોમાં આક્રમક રાજનીતિના મંડાણ થશે એવો ગર્ભિત ઇશારો પણ આપી દીધો હતો. મતદારોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા દિનુ મામાએ જણાવ્યું કે એમના વિરોધીઓ દ્વારા વ્યસન મુક્તિ માટે અપાયેલા એમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરીને રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ થયો છે, જેને પાદરાના મતદારો ફાવવા નહીં દે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા માટે પાદરા તાલુકાનું સહકાર ક્ષેત્ર એ અભેદ કિલ્લો છે અને એના કાંગરા ખેરવવા એ અશક્ય હોવાનું પુરવાર થઈ જતા હવે રાજકીય મોરચે એમને વિવાદમાં ઘસડવાની કોઈ કારી ચાલશે નહીં એવો પણ હુંકાર તેમણે મતદારો સમક્ષ કર્યો હતો. અત્રે પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દિનુ મામા પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારોએ સહકાર પેનલમાંથી ઝુકાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો, જેની કળ હજી સુધી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિને વળી નથી. ત્યારે આજના દિવસે જ સમિતિના ચેરમેન તરીકે પ્રવીણસિંહ સિંધા અને ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ સ્વામીના નામની જાહેરાત મામા દ્વારા કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મતદારોએ વધાવી લીધી હતી. આ બજાર સમિતિના મતદારો પૂરતી આજે જાહેરાત કરું છું કે ચૂંટણીને લગભગ 2 મહિના પૂરા થયા. ગેજેટમાં પાસ થઈને આવે કે ના આવે, પણ બજાર સમિતિના હાલની બજાર સમિતિમાં ચૂંટાયેલા આપણા તમામ ડિરેક્ટરશ્રીઓ હાજર હોય ત્યારે પ્રમુખ તરીકે પ્રવીણસિંહ સિંધા અને ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ સ્વામીને આપણે જાહેર કરીએ છીએ અને આપ સૌ સ્વીકારી લો. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરાના રાજકારણની શતરંજમાં જે રીતે દિનુ મામાનો ઘોડો વિજયની અડીચાલ ચાલી રહ્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે પણ સંશોધનનો વિષય બની ગયો છે. આજના દિવસે જ આયોજિત આ શક્તિ પ્રદર્શનમાં આગામી બરોડા ડેરીની ચૂંટણીમાં પણ પોતાનો ડંકો વાગશે એવી મામાએ જાહેરાત કરી હતી, જેનાથી આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રમાં હજી વધુ ચડસાચડસી જોવા મળે તો નવાઈ નહીં. હવે ડેરીમાં કે મહેમાન પાડી દઈએ, ચૂંટણી અટકાઈએ, તે કેવું કરશું? તમારા બધાનો અભિપ્રાય લેવા માટે બોલાયા છે કે આજે ચૂંટણી આવે કે વર્ષ પછી આવે, ડેરીની ચૂંટણીમાં મને કઈ ફરક પડે એવું લાગે છે? ડેરીના મતદારો હોય તો જરા હાથ ઊંચો કરી દો તો મને જરા શાંતિથી ઊંઘ આવે. કેમ કે હવે મને એવું બીવડાવવા ફાવે છે કે પેલામાં રહી ગયા, હવે આવનારા તો ખતમ કરી નાખશું. ત્યારે આપણી જોડે ઉપરવાળો ભગવાન છે, કારણ માથાવાળાથી આપણે ડરતા નહીં ને ડરવાના છે નહીં. દિનુ મામાએ પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું હતું કે વ્યસન મુક્તિ માટે સૌ કોઈએ એક મંચ ઉપર આવવું જરૂરી છે અને આ સત્કાર્યમાં જો ધર્મગુરુઓ પણ જોડાય તો ચોક્કસપણે અસરકારક પરિણામો મેળવી શકાય અને યુવાઓને સાચો માર્ગ મળી શકે. તેમણે ગુજરાતની કાગળ ઉપર પ્રભાવી દારૂબંધી ઉપર પણ આકરી ટિપ્પણી કરીને કોઈ એક નેતાની નહીં પરંતુ સમાજને સુધારવા માટેની સૌ કોઈએ જવાબદારી સ્વીકારીને સાથે આવવું જોઈએ એવી પણ હાકલ કરી હતી. ધર્મ, કોઈ પણ ધર્મના ગુરુઓ, સંતો, કથાકારો બધાની એક જ લાગણી છે કે વ્યસન મુક્ત થાવ, ઘરને બરબાદ ના કરો, ગામડાને બરબાદ ના કરો, ગુજરાતનું યુવાધન બરબાદ ના કરો. અને એમના આશીર્વાદથી જ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવતી હોય ત્યારે
કોંગ્રેસના મિત્રો બોલે છે, ભાજપના મિત્રો અમુક બોલે છે, અને આમ આદમી પાર્ટીના આગેવાનો ધારાસભ્ય ચૂંટાયેલા બૂમ કરી રહ્યા હોય ત્યારે હવે સાધુ સંતો જ બચાવે અને એવાય ધારે ધર્મગુરુઓ ધારે તો સરકાર બી બદલી નાખે જો સરકારની એમની વાત ના હોકે તો. એટલા માટે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બોલ્યો છું. આજે એ જ વાત બોલું છું કે ધર્મગુરુઓ ધર્મ સભાઓ થાય છે તેમાં આપ જોઈએ છે મોટા મોટા કુંભ મેળા થાય એમાં સાધુ સંતોની શક્તિ અને તાકાત આપણે જોઈ છે. અમે તો ઋષિ અને કૃષિનો દેશ એવું બોલીએ છીએ તે દિવસ બોલતા હતા. સાધુ સંતોને વૃક્ષો જેવા માનું છું કે રાતે અને દિવસે એ સમાજના ઉત્થાનને કલ્યાણ કરવા માટે કામ કરતા હોય. પણ હા રાજકીય આગેવાનો હાલમાં ચાલતા આ દારૂ ડ્રગ્સના ધંધા આપણે જોયું છે. 72,000 કરોડનું ડ્રગ્સ પકડાય, ડ્રગ્સ માફિયા હોય છે. આ પેલી સિગરેટમાં પીવાનું સરસ ને ડ્રગ્સ પીવાના ખોખો પેપરમાં કાયમ આવે છે. તો આ બધા સરકારના માણસો જે વહીવટદારો છે એમને ખબર નહીં. ત્યારે હું તો એક લાગણીના ભાગરૂપે મારે કોઈ પાર્ટીની ટિકિટ નહીં લેવી, ટિકિટની જરૂર નહીં. મારે તો મારા પાદરા તાલુકાના મતદાર જિંદાબાદ. દિનુ મામા દ્વારા આયોજિત ઊંધિયા પાર્ટીમાં જે રીતે મોટી સંખ્યામાં મતદારો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એ જોતા આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રની રાજનીતિમાં સામી મકર સંક્રાંતિએ નીત નવા ઉબાડિયા પણ જોવા મળશે એમાં કોઈ બેમત નહીં હોય. પાદરાથી પ્રજેશ શાહ સાથે નવનીત પરમાર અને ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.